ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. લાસ્ટ લેક્ચરમાં આપણે પાયરોનોમીટર અને પાયહેલિયોમીટર વિશે માહિતી લીધી હતી. ક્લિયર? એ જ પ્રમાણે આજે મોલ ગોરન્સકી પાયરોનોમીટર વિશે આપણે વાત કરવાની છે. એના પછી યુઝિસ ઓફ સોલર એનર્જી અને ટાઈપ્સ ઓફ સોલર કલેક્ટર છે, આમાંનું જે પહેલું કલેક્ટર છે એના વિશે ભણવાનું છે. તો ધીસ આર ધ ટુડેઝ ટોપિક. ફર્સ્ટ ટોપિક આપણે જોઈએ છે મોલ ગોરન્સકી ટાઈપ પાયરોનોમીટર. તો સિમ્પલ તમે ફિગરમાં એનું કન્સ્ટ્રક્શન જોઈ શકો છો. ક્લિયર? ઓકે. હવે અહીંયા સિમ્પલ મેંગેનીઝ કોન્સ્ટન્ટ થર્મોપાઇલ સેન્સરનો આપણે યુઝ કરેલો છે. સેન્સર તરીકે આપણે થર્મોપાઇલ સિદ્ધાંતનો યુઝ કરીએ, જેમાં આપણે કેવી રીતે થર્મોપાઇલ બનાવીએ છીએ. તો મેંગેનીઝ કોન્સ્ટન્ટ, ક્લિયર? મેંગેનીઝ કોન્સ્ટન્ટ નામનું જે મટીરીયલ છે એના જ થર્મોકપલને આપણે સિરીઝમાં જોડવાના છે. અહીં તમે કનેક્શન જોઈ શકો છો, શ્રેણી છે. ક્લિયર? આ જે ડોટ બતાવેલા છે એ મેંગેનીઝ કોન્સ્ટન્ટના છે. ક્લિયર? જેને આપણે શું કરેલું છે, થર્મોકપલ મીન્સ કે બંનેને તારની મદદથી શું કરેલા છે, જોઈન કરેલા છે, જેની રચના કેવી છે, તો સિરીઝ કનેક્શન જેવી છે. સિમ્પલ. ઇટ મીન્સ 14 જે થર્મોકપલ છે, 7 1 2 3 4 5 6 અને 7, એ જ રીતે ઉપર પણ 7 હતા. ઇટ મીન્સ કે 14 જે બી થર્મોકપલ છે મેંગેનીઝ કોન્સ્ટન્ટના, તેને સિરીઝ કનેક્શનમાં જોડીને એક થર્મોપાઇલ બનાવવામાં આવે છે. આને આપણે કહીએ છીએ થર્મોપાઇલ. ક્લિયર? હવે એની જે રચના જે છે અલ્ટરનેટ રાખવામાં આવી છે. 7 ઉપર જે દેખાય છે 1 2 3 4 5 6 7 જંક્શન જે હશે, ક્લિયર, જેને આપણે કેવું, જેના ઉપર આપણે રેડિયેશન લાવવાનું છે, જેને કયું જંક્શન તરીકે ઓળખીશું, હોટ જંક્શન. અને બાકીના જે 7 જંક્શન છે જેની પર રેડિયેશન પાડવાનું નથી, તો એવા જંક્શનને આપણે કઈ રીતે ઓળખીએ છીએ, કોલ્ડ જંક્શન. કે જે જંક્શન ઉપર રેડિયેશન ના પાડવાનું હોય, પાડવાનું જ ના હોય, એવા જંક્શનને કોલ્ડ જંક્શન બનાવવાના છે. જેની પર રેડિયેશન પાડવાનું હોય એને હોટ જંક્શન તરીકે ઓળખવાનું છે. ક્લિયર? હવે જેના ઉપર રેડિયેશન પડશે, ક્લિયર, એ રેડિયેશન અથવા તો એ જંક્શનને આપણે ગ્લાસ ડોમથી, ક્લિયર, એ જે બી જંક્શન છે એ જંક્શનની જે સરફેસ હશે તો સરફેસને બ્લેક રંગના કાળા રંગથી રંગવાની છે. ક્લિયર? તમે સૌ જાણો છો બ્લેક કલરનો યુઝ શા માટે કરે છે, કારણ કે મેક્સિમમ રેડિયેશન આપણે એબ્ઝોર્બ કરી શકીએ. ક્લિયર? અને એ જ જંક્શન જે છે એ જંક્શનને ગ્લાસ ડોમથી કવર કરવાનું છે, જેથી કરીને જે બી હીટ લોસીસ થાય છે એ ના થાય, કારણ કે અંદર આપણને પ્રોપર હીટ મળે. ગ્લાસથી કવર કરવાનું છે, જેથી કરીને પ્રોપર હીટ લોસીસ થાય છે એ ના થાય. બીજી વસ્તુ, એ ગ્લાસ ડોમની અંદર જો કોઈ ભેજ અથવા તો મોઇસ્ચર પાર્ટિકલ્સ હોય તો એને એબ્ઝોર્બ કરવા માટે એ ગ્લાસ ડોમની અંદર આપણે શું રાખવાનું છે, સિલિકા જેલ. કારણ કે સિલિકા જેલનું ફંક્શન જે છે શું છે, મોઇસ્ચર એબ્ઝોર્બ કરવાનું છે. ક્લિયર? કદાચ તમે ટ્રાન્સફોર્મર, તમારું ડીસી મશીનનો જે સબ્જેક્ટ છે એમાં ભણ્યા હશો. જે મેઇનલી ટ્રાન્સફોર્મર હોય છે, તો ટ્રાન્સફોર્મરનું જે બ્રીધર પોર્શન છે, બ્રીધરમાં મેઇનલી શું રહેલું હોય છે, સિલિકા જેલ. જે શું કરે છે કે ઓઇલની અંદર જે ભેજ દાખલ થતો હોય એને અટકાવે છે. તો સિમ્પલ કન્સ્ટ્રક્શન લખવાનું છે. અહીંયા મેઇનલી થર્મોપાઇલનો સેન્સર તરીકે યુઝ કરીએ છીએ. ક્લિયર? મેંગેનીઝ કોન્સ્ટન્ટ ડોટ ડોટ દેખાય છે, મેટલ છે. મેંગેનીઝ કોન્સ્ટન્ટ જે બી મટીરીયલ છે એ મટીરીયલને થર્મોકપલ દ્વારા જોડવાનો છે. મીન્સ કે એને કપલમાં જોડવાનું છે અને જોડીને તાર વડે જોડીને આપણે એને કેવું કનેક્શન આપેલું છે, સિરીઝ કનેક્શન આપેલું છે. ક્લિયર? તેમાંનું 7 રચના, એનું જે અરેન્જમેન્ટ જે કરવાની છે અલ્ટરનેટ હોવી જોઈએ. 7 જે છે તો 7 ઉપરના જે 7 છે એને આપણે હોટ જંક્શન કે જેની પર આપણે રેડિયેશન પાડવાનું છે, અને નીચેના જે 7 જંક્શન જે છે જેની પર આપણે રેડિયેશન પાડવાનું નથી, એને આપણે કોલ્ડ જંક્શન તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? હવે જે બી જંક્શન છે તે હોટ જંક્શન છે, તેને ગ્લાસ ડોમથી કવર કરવાનું છે, અને મેઇનલી તેની સરફેસ હશે એ બ્લેક રંગથી કવર કરવાની છે, જેથી કરીને વધારેમાં વધારે રેડિયેશન મળી રહે. હવે જ્યારે રેડિયેશન પડે છે ત્યારે ઉપરનું જે જંક્શન હશે, ક્લિયર, ઉપરના જે 7 જે છે થર્મોપાઇલ કે જેની પર રેડિયેશન પડે છે, મેક્સિમમ રેડિયેશન અહીંયા આવશે, જેથી કરીને આ જે જંક્શનનું ટેમ્પરેચર છે શું થશે,
ઇન્ક્રીઝ થશે, નીચેના જે જંક્શન છે ત્યાં રેડિયેશન પડતું નથી. ઇટ મીન્સ કે અહીંયાનું ટેમ્પરેચર કેવું રહેશે? ડાઉન રહેશે. ટેમ્પરેચરનો ડિફરન્સ ક્રિએટ થશે which is measured in the form of milliwatt. ક્લિયર? ટેમ્પરેચરમાં જે ડિફરન્સ આવે છે એના આધારે જે વોલ્ટેજ જનરેટ થશે મીન્સ કે જે ઇમેજ જનરેટ થાય છે એના પર તમે એક અંદાજ લગાવી શકો છો કે કેટલું રેડિયેશન ઉપરના જંક્શન ઉપર આપાત થયું. સિમ્પલ લખવાનું તમારે જો મોલ ફોરેન્સિક ટાઈપ પાયરોનોમીટર પૂછો તો સિમ્પલ એની ફિગર ડ્રો કરવાની છે અને આટલા સેન્ટેન્સ લખવાના છે કે કન્સ્ટ્રક્શન કઈ રીતનું હોય છે. તો થર્મોપાઇલ સેન્સરનો યુઝ કરીએ છીએ જેમાં મેગ્નેટિક કોન્સ્ટન્ટ. થર્મોપાઇલ તમે કેવી રીતે બનાવો છો? તો થર્મોપાઇલ બનાવવા માટે મેગ્નેટિક કોન્સ્ટન્ટ નામનું જે મટીરીયલ છે એ મટીરીયલને આપણે તારથી જોડીને આનું જે કનેક્શન છે કેવું આપ્યું છે? સિરીઝ કનેક્શન આપીએ છીએ. ક્લિયર? 14 જે મેગ્નેટિક કોન્સ્ટન્ટના થર્મોકપલ છે 14 થશે, ઉપર 7 નીચે 7 એમ કરીને 14. ક્લિયર? એ કપલને આપણે મેગ્નેટિક મટીરીયલને આપણે શું કર્યું છે? તારની મદદથી સિરીઝ કનેક્શનમાં જોઈન્ટ કરેલા છે. સિમ્પલ શ્રેણીમાં જોઈન કરેલા છે. હવે એની જે અરેન્જમેન્ટ છે અલ્ટરનેટ કરવાની છે. ઉપરના જે 7 હશે એને હોટ જંક્શન, નીચેના જે છે એ કોલ્ડ જંક્શન. ઇટ મીન્સ કે જે જંક્શન ઉપર રેડિયેશન પડે છે એને આપણે હોટ જંક્શન કહીએ છીએ, જે રેડિયેશન નથી પડતું અને કોલ્ડ જંક્શન તરીકે ઓળખીએ છીએ. જે બી હોટ જંક્શન છે એની સરાઉન્ડિંગ ગ્લાસ ડોમ અને એની અંદરની જે સરફેસ છે બ્લેક કલરથી રંગવાની છે જેથી કરીને મેક્સિમમ રેડિયેશન આપણે એબ્સોર્બ કરી શકીએ. ક્લિયર? અને એ ગ્લાસ ડોમની અંદર સરાઉન્ડિંગ સિલિકા જેલ રાખવામાં આવે છે કારણ કે ગ્લાસ ડોમની અંદર જે બી બેઝ હશે એ બેઝ એબ્સોર્બ કરવા માટે આપણે સિલિકા જેલનો યુઝ કરશું. ક્લિયર? મેઇનલી ટેમ્પરેચર ડિફરન્સ જ જોવામાં આવે છે. હોટ જંક્શન હશે તે ટેમ્પરેચર વધારે છે, કોલ્ડ જંક્શનનું ટેમ્પરેચર ઓછું હશે. ક્લિયર? તો થર્મોપાઇલના સિદ્ધાંતના આધારે જે બી વોલ્ટેજ જનરેટ થાય છે વોલ્ટેજના પ્રમાણમાં કહી શકીએ કે એટલું રેડિયેશન એની ઉપર પડ્યું છે. સિમ્પલ ખાલી કન્સ્ટ્રક્શન લખવાનું છે અને ફિગર દોરવાની છે. આ કદાચ 2 કે 3 માર્કમાં ક્વેશ્ચન તમને પૂછાય છે. ક્લિયર? આ થયો તમારો મોલ ગોરેન્સકી ટાઇપ પાયરોનોમીટર. બીજો ક્વેશ્ચન આપણે જોઈએ છે સોલર એનર્જીના ઉપયોગ, યુઝ ઓફ ઓર યુટિલાઇઝેશન ઓફ સોલર એનર્જી. યુટિલાઇઝેશન ઓફ સોલર એનર્જી એના બે પ્રકાર મેનલી કહી શકાય છે કે ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ. ડાયરેક્ટ એટલે કે જેમાં આપણે સોલર એનર્જીનો ડાયરેક્ટલી યુઝ કરી શકતા હોય તો એમાં ઇટ્સ અ ટાઇપ્સ ઓફ ડાયરેક્ટ. ઇનડાયરેક્ટલી ઇટ મીન્સ કે જેમાં પરોક્ષ રીતે કોઈના કોઈ રીતે સોલર એનર્જી વપરાતી હોય. ઉદાહરણ તરીકે લો કે ડાયરેક્ટમાં હું કહું છું કે ફોટોવોલ્ટાઇક સેલ. ફોટોવોલ્ટાઇક સેલ અને સોલર ઉર્જા મીન્સ કે થર્મલ એનર્જી જેમાં સૂર્યની ડાયરેક્ટ હીટ એનર્જી હોય એ હીટ એનર્જી આપણે મેળવીને એમાંથી જો ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરતા હોય અથવા તો જે મેનલી સોલર હીટરની વાત કરું તો સોલર હીટરમાં શું થાય છે? ડાયરેક્ટ સોલરની જે એનર્જી છે એની મદદથી જ આપણે જે ઠંડુ પાણી હોય એને ગરમ કરે છે. ઇટ મીન્સ કે ઇટ ઇઝ ડાયરેક્ટલી યુઝ. ક્લિયર? સોલર એનર્જીનો એમાં ડાયરેક્ટ યુઝ થાય છે. એ જ રીતે ફોટોવોલ્ટાઇક સેલ છે કે જેમાં જે લાઇટ એનર્જી આવે છે સૂર્યની પ્રકાશ ઉર્જા છે જેનું આપણે ડાયરેક્ટલી ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર કરીએ છીએ. ક્લિયર? તો બે મેઇનલી થાય કે ડાયરેક્ટ યુઝ છે અને ઇનડાયરેક્ટ યુઝમાં શું થાય? ઇનડાયરેક્ટ યુઝમાં ધારો કે રિન્યુએબલ એનર્જી સોર્સની વાત કરું તો પવન મીન્સ કે વિન્ડ એનર્જી છે ઇટ્સ ડિપેન્ડ ઓન સોલર મીન્સ કે સન ઉપર ડિપેન્ડન્ટ છે. બીજી જે વસ્તુ છે ઓશન એનર્જી ઇટ મીન્સ કે ભરતી ઉર્જા તમે વેવ એનર્જી કહો છો સમુદ્રના જે મોજા છે ઇટ્સ ડિપેન્ડ્સ ઓન સન. ક્લિયર? કારણ કે મોજા પણ જે ભરતી અને ઓટની જે પ્રક્રિયા છે એ સૂર્યને આધારિત છે. બીજી વસ્તુ છે બાયોમાસ. તો બાયોમાસમાં જે બી આપણે વનસ્પતિનો યુઝ કરીએ છીએ એ વનસ્પતિની જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે જે ખોરાક છે એ કોના આધારિત છે? તો સન આધારિત છે, સૂર્ય આધારિત છે.
ક્લિયર. ઇટ મીન્સ કે એમાં ડાયરેક્ટલી સૂર્યની ઉર્જાનો ઉપયોગ થતો નથી, પણ ઇનડાયરેક્ટલી સૂર્ય જે છે એ દરેકે દરેક વસ્તુ સાથે શું છે, જોડાયેલો છે. ક્લિયર. તો સોલર એનર્જી છે, સૌર ઉર્જા છે, એનો ઉપયોગમાં બે પ્રકાર થઈ શકે, કાં તો ડાયરેક્ટલી યુઝ થાય છે, કાં તો પછી ઇનડાયરેક્ટલી યુઝ થાય છે. અને ડાયરેક્ટલી યુઝ કરવામાં મેઇનલી હોય છે થર્મલ અને બીજું છે ફોટોવોલ્ટેઇક એનર્જી. થર્મલ એનર્જી એટલે કે જેમાં સૂર્યની હીટ એનર્જીનો ડાયરેક્ટલી આપણે યુઝ કરીએ છીએ, અને ફોટો ઇલેક્ટ્રિક એનર્જી મીન્સ કે એની પ્રકાશ ઉર્જા એટલે લાઇટ એનર્જીનું આપણે ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર કરીએ છીએ, ડાયરેક્ટ છે. અને ઇનડાયરેક્ટમાં આપણે લઈ શકીએ છીએ વિન્ડ છે, ઓશિયન છે, બાયોમાસ છે. ક્લિયર. કે જેમાં કોઈની કોઈ રીતે ધીસ એનર્જી વિલ બી ડિપેન્ડન્ટ ઓન સન. ક્લિયર. કોઈના કોઈ રીતે આ બધી જ એનર્જી જે છે એ સૂર્ય સાથે જોડાયેલી હોય છે, પરોક્ષ રીતે જોડાયેલી હોય છે. ક્લિયર. યુટિલાઇઝેશન ઓફ સોલર એનર્જી જેમાં ડાયરેક્ટ હોઈ શકે છે અને ઇનડાયરેક્ટલી હોઈ શકે છે. ક્લિયર. સેકન્ડ ટોપિક થઈ ગયો આપણો યુટિલાઇઝેશન ઓફ સોલર એનર્જી. 2 માર્કમાં ક્વેશ્ચન પૂછાય કે યુટિલાઇઝેશન ઓફ સોલર એનર્જી તો વિચ ઇઝ divided by direct and indirect, direct અને indirect. જેમાં પ્રત્યક્ષ સોલર એનર્જી નો યુઝ થતો હોય, ડાયરેક્ટ આપણે સોલર એનર્જી નો યુઝ કરી શકતા હોય તો બે છે. સોલરની હીટ એનર્જી નો આપણે ડાયરેક્ટ યુઝ કરી શકીએ છીએ, અને બીજું છે ફોટોવોલ્ટાઇક સેલ માટે. અને ઇનડાયરેક્ટ માં તો વિન્ડ એનર્જી આવે છે, ઓશિયન એનર્જી આવે છે, બાયોમાસ એનર્જી આવે છે, જે દરેકે દરેક ઇટ્સ ડિપેન્ડન્ટ ઓન સન. ક્લિયર. તે બધું ઇનડાયરેક્ટ માં આવશે. થર્ડ જે તમારો ક્વેશ્ચન છે ટાઇપ્સ ઓફ એનર્જી કલેક્ટર, સોલર એનર્જી કલેક્ટર. ક્લિયર. solar energy collector. Solar energy collector. જેમાં મેનલી જે બે પ્રકાર છે, ફ્લેટ પ્લેટ એન્ડ ફોકસિંગ ટાઈપ. ફ્લેટ પ્લેટ કલેક્ટર અને ફોકસિંગ ટાઈપ કલેક્ટર. સોલર એનર્જી કલેક્ટર, ટાઇપ્સ ઓફ સોલર એનર્જી કલેક્ટર. ઇટ મીન્સ કે એના બે ભાગ પડે છે. પહેલું છે ફ્લેટ પ્લેટ અને ફોકસિંગ, જેનું બીજું નામ છે નોન ફોકસિંગ ટાઈપ અને નોન કોન્સન્ટ્રેટિંગ ટાઈપ. અને ફોકસિંગ ઇટ મીન્સ ફોકસ કરવું એટલે કોઈ બી એક જ વસ્તુ ઉપર કોન્સન્ટ્રેટ કરવું. ક્લિયર. જેને આપણે કોન્સન્ટ્રેટિંગ ટાઈપ કલેક્ટર પણ ઓળખીએ છીએ. જ્યારે ફ્લેટ પ્લેટ જે છે, ક્લિયર, એમાં કોઈ પણ કોન્સન્ટ્રેશન થતું નથી, એને આપણે નોન કોન્સન્ટ્રેટિંગ ટાઈપ કલેક્ટર તરીકે પણ ઓળખીએ છીએ. હવે ફ્લેટ પ્લેટ કલેક્ટર અને ફોકસિંગ ટાઈપ કલેક્ટર એટલે શું? જે કલેક્ટરમાં જે ફોકસિંગ નો એરિયા હશે, જે એરિયા રેડિયેશન નો હશે, બરોબર, અને સોલર રેડિયેશન નો કલેક્શન એરિયા છે અને એબ્ઝોર્પ્શન નો એરિયા છે, બંને એરિયા કેવા હોય છે? સેમ હોય છે. જેની રચના ફિગર તમને થોડી વારમાં કહીશ આપણે તે કેમ કલેક્ટર જોવાનું છે.
ફ્લેટ પ્લેટ કલેક્ટર ઇટ મીન્સ કે જેમાં રેડિયેશન નો એરિયા ક્લિયર જેટલો રેડિયેશન નો એરિયા હશે એટલો ને એટલો જ એરિયા કેનો હશે એબ્સોર્બર નો એરિયા હશે ક્લિયર તો એ પ્રકારના કલેક્ટરને આપણે શું કહીએ છીએ ફ્લેટ પ્લેટ કલેક્ટર અથવા તો પછી નોન કોન્સન્ટ્રેટેડ ટાઇપ કલેક્ટર તરીકે ઓળખીએ છીએ ઇટ મીન્સ કે જેમાં જેટલું રેડિયેશન પડે છે અને એટલું ને એટલું રેડિયેશન એબ્સોર્બ કરવાનો એરિયા બંને એરિયા સેમ હોય તો એવા કલેક્ટરને ફ્લેટ પ્લેટ કલેક્ટર કહીએ છીએ જ્યારે ફોકસિંગ ટાઈપ અથવા તો કોન્સન્ટ્રેટિંગ ટાઈપ કલેક્ટરમાં જે બી રેડિયેશન એરિયા છે પહેલા આપણે ટ્રફ લીધું છે ક્લિયર કોઈ પતરું છે સિમ્પલ એક પીપ હોય ક્લિયર પીપળું છે પીપળાને તમે વચ્ચેને કટ કરો છો તો એનું બે અડધા ભાગ થશે એટલે શું થશે ટ્રફ બની જશે ક્લિયર મેનલી જે બી કદાચ ગામડામાં તમે જોયું હશે કે જે બી પ્રાણી હશે તો પ્રાણીને પાણી પીવડાવવા માટે આપણે ટ્રફ રાખીએ છીએ ક્લિયર ઇટ મીન્સ કે જેમાં રેડિયેશનનો એરિયા ક્લિયર રેડિયેશનનો એરિયા શું છે વધારે છે કમ્પેર ટુ એબ્સોર્બર એરિયા ક્લિયર એબ્સોર્બરના એરિયા કરતા જો રેડિયેશનનો એરિયા વધારે હોય તો એ પ્રકારના કલેક્ટરને આપણે ફોકસિંગ કલેક્ટર અથવા તો પછી કોન્સન્ટ્રેટિંગ કલેક્ટર તરીકે ઓળખવાનું છે તો ટાઇપ્સ ઓફ કલેક્ટર બે પ્રકારના કલેક્ટર છે ફ્લેટ પ્લેટ કલેક્ટર અને ફોકસિંગ કલેક્ટર ઇટ મીન્સ આ પ્રકારમાં શું છે પર્ટિક્યુલર એક જ વસ્તુ પર ફોકસ થાય છે તો કોન્સન્ટ્રેટ થાય છે અહીંયા રેડિયેશન આવે કે રેડિયેશન રિફ્લેક્ટ થઈને કોની પર પડે છે એબ્સોર્બર પર પડે છે ક્લિયર ઇટ મીન્સ પર્ટિક્યુલર એક જ વસ્તુ પર શું થાય છે ફોકસ થાય છે અહીંયા એવું નથી અહીંયા જેટલો એરિયા રેડિયેશનનો છે એટલો ને એટલો જ એરિયા શું છે એબ્સોર્બરનો છે ક્લિયર તો ફ્લેટ પ્લેટ કલેક્ટર એટલે કે જે કલેક્ટરમાં રેડિયેશન એરિયા સોલર રેડિયેશનનો એરિયા અને એબ્સોર્બરનો એરિયા સેમ હોય તો એવા કલેક્ટરને આપણે ફ્લેટ પ્લેટ કહીએ છીએ અને ફોકસિંગ કલેક્ટરમાં શું થશે કે જે પ્રકારના કલેક્ટરમાં રેડિયેશનનો એરિયા અને એબ્સોર્બરનો એરિયા રેડિયેશનનો એરિયા એબ્સોર્બર એરિયા કરતા વધારે હોય તો એવા કલેક્ટરને આપણે ફોકસિંગ ટાઇપ કલેક્ટર તરીકે ઓળખીએ છીએ જેમાં ફ્લેટ પ્લેટના બે પ્રકાર છે કાં તો એર લિક્વિડ એર હોઈ શકે કાં તો પછી લિક્વિડ કલેક્ટર ઇટ્સ અ ટાઇપ એર કલેક્ટર ઓર બીજું છે લિક્વિડ કલેક્ટર ક્લિયર જેમાં જે ફ્લુઇડ તરીકે આપણે યુઝ કરીએ છીએ મેનલી વોટર હીટર હોય તો વોટર હીટરમાં આપણે શું કરીએ છીએ ફ્યુઅલ તરીકે મીન્સ કે વોટરને સર્ક્યુલેટ કરાવીએ છીએ ફ્લુઇડમાં અને જો એર હીટર હોય તો એમાં આપણે એર ક્લિયર ઇટ મીન્સ જે બી ફ્લુઇડ તરીકે તમે યુઝ કરો તો લિક્વિડ કલેક્ટર ઓર એર કલેક્ટર ફ્લેટ પ્લેટ કલેક્ટર બે પ્રકારના કાં તો એર લિક્વિડ હોય એર હોઈ શકે કાં તો લિક્વિડ કલેક્ટર હોઈ શકે છે ક્લિયર આજે આપણે પહેલું કલેક્ટર જોવાનું છે જેનું નામ છે ફ્લેટ પ્લેટ કલેક્ટર ઓર નોન કોન્સન્ટ્રેટેડ ટાઇપ કલેક્ટર નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફોકસિંગ કલેક્ટરના ટાઇપ્સ અને એના વિશે માહિતી લઈશું ક્લિયર આજે આપણે જોઈએ છે પહેલું ફ્લેટ પ્લેટ કલેક્ટર ઓર non concentrating type collector clear
તો મેઇનલી છે આપણું ફ્લેટ પ્લેટ કલેક્ટર. ફ્લેટ પ્લેટ કલેક્ટર ઓર નોન કોન્સન્ટ્રેટેડ ટાઇપ કલેક્ટર, જેમાં તમને એક ફિગરમાં તમે જોઈ શકો છો, જેમાં એક બોક્સ છે, વુડન બોક્સ લઈ શકો છો, ક્લિયર, જેની બોટમ સાઈડમાં સૌથી નીચેના ભાગમાં આપણે ફાઇબર ગ્લાસનું ઇન્સ્યુલેશન રાખવાનું છે, ક્લિયર. એ ઇન્સ્યુલેશનની ઉપરના ભાગમાં જે મેં યલો લાઈન દોરેલી છે, યલો લાઈન ઇટ મીન્સ ઇટ્સ અ એબ્સોર્બર, ક્લિયર, ઇટ્સ અ એબ્સોર્બર. યલો લાઈન છે which is indicate the absorber plate, જેને આપણે એલ્યુમિનિયમ શીટ તરીકે લઈ શકીએ છીએ, ક્લિયર, એલ્યુમિનિયમ ની શીટ લઈ શકો છો તમે absorber plate તરીકે. એ absorber plate ઉપર રંગકામ કરવાનું છે, કયું છે, બ્લેક કલરની સરફેસ. બ્લેક કલર શા માટે? કારણ કે રેડિયેશન મેક્સિમમ આપણને મળી રહે. ત્યાર પછી એ absorber plate ઉપર શું રાખવાની છે, તો મેટલની ટ્યુબ્સ, ક્લિયર. એક ઇનર હશે અને એક આઉટર હશે. સિમ્પલ સોલર વોટર હીટર છે. સિમ્પલ સોલર વોટર હીટરની તમે રચના જોઈ હશે. ઇનલેટ વોટર ઉપર ટાંકી હોય છે પાણીની, અને એની જે સોલર પ્લેટ છે, ક્લિયર. સિમ્પલ એની જે રચના હોય કે જે બી વર્કિંગ ફ્લુઇડ ઠંડુ પાણી આવે છે, એ ઠંડુ પાણી આ જે મેટલની ટ્યુબ્સ દેખાય છે, મેટલની ટ્યુબમાં શું થાય છે, સર્ક્યુલેટ થતું છે, ક્લિયર. હવે જેટલું બી રેડિયેશન આવે છે, જે બી બ્લેક સરફેસ છે, બ્લેક સરફેસના કારણે રેડિયેશન બધું એબ્સોર્બ થાય છે, ક્લિયર. અહીંયા જે રેડિયેશન છે પોતાની ઉષ્મા કોને આપી દેશે, જે બી વોટર આ મેટલ સ્ટ્રીપની અંદર સર્ક્યુલેટ થઈ રહ્યું છે એને, ક્લિયર. એટલે એક ઇનલેટ હશે અને એક આઉટલેટ હશે. ઇનલેટ મીન્સ કે ઠંડુ પાણી એન્ટર થશે અને આઉટલેટ માંથી ગરમ પાણી બહાર નીકળશે. ડ્યુ ટુ શેના કારણે કે જે બી રેડિયેશન આવે છે, રેડિયેશન બ્લેક સરફેસ દ્વારા એબ્સોર્બ થાય છે. એ રેડિયેશન શું થાય છે, પોતાની જે ઉષ્મા ઊર્જા જે છે એ અહીંયા પાણીને આપી દે છે, અને પાણી કેવું થાય છે, ગરમ થાય છે. જો લિક્વિડ ટાઈપ કલેક્ટર હશે તો વોટર ફ્લો થતું હશે. એર ટાઈપ કલેક્ટર હશે તો અહીંયા એર ફ્લો થતી હશે, ક્લિયર. અહીંયા જે રેડિયેશન છે પોતાની ઉષ્મા લિક્વિડને આપે છે, લિક્વિડ હોટ બને છે, અને એ લિક્વિડનો આપણે બહારની મેલી આઉટલેટમાંથી બહાર કાઢી શકીએ છીએ. સિમ્પલ એનું કન્સ્ટ્રક્શન છે. ઉપર ગ્લાસ કવર રાખવામાં આવે છે. ગ્લાસ કવર શા માટે, કે જે બી રેડિયેશન આવે છે એ બહાર ના જાય, મેન કે હીટ લોસીસ ના થાય એટલા માટે એને એ બોક્સને આપણે ગ્લાસ કવરથી શું કરેલું છે, ઢાંકેલું છે, ક્લિયર. સિમ્પલ કન્સ્ટ્રક્શન પૂછાય તો એક બોક્સ લેવાનું છે. બોક્સની સાઈઝ તમને કદાચ ફિગર અરે બોક્સની સાઈઝ તમને બુકમાં આપેલી છે, ક્લિયર. એ બોક્સની અંદર આપણે શું કરવાનું છે, સૌથી પહેલા બોટમ સાઈડ સૌથી નીચેનો ભાગ છે અને ફાઇબરનું ઇન્સ્યુલેશન અવાહક પડ લગાવવાનું છે, ક્લિયર. ત્યારબાદ તેની ઉપર એબ્સોર્બરની પ્લેટ રાખવાની છે, જે મેઇનલી એલ્યુમિનિયમની હશે, જેની સરફેસ જે છે એને કાળા રંગથી રંગી દેવાની છે, બ્લેક કલરથી, કારણ કે સૌથી વધારે રેડિયેશન એબ્સોર્બ કરી શકો છો. એની ઉપર આપણે પછી રાખવાનું છે મેટલ્સની ટ્યુબ્સ, ક્લિયર. એ મેટલની ટ્યુબમાંથી તમારું વર્કિંગ ફ્લુઇડ એન્ટર કરાવવાનું છે. વર્કિંગ ફ્લુઇડ તરીકે તમે એર અથવા તો લિક્વિડ લઈ શકો છો. હવે જ્યારે રેડિયેશન આપાત થાય, રેડિયેશન પાર્ટિક્યુલર કલેક્ટર ઉપર પડે છે, ત્યારે એ રેડિયેશન મેક્સિમમ જે તમારી બ્લેક સરફેસ છે એના દ્વારા શું થાય છે, એબ્સોર્બ થાય છે, અને પોતાની જે હીટ એનર્જી છે એ મેટલની ટ્યુબમાંથી જે બી વર્કિંગ ફ્લુઇડ ફ્લો થઈ રહ્યું છે એને આપી દે છે. એ વર્કિંગ ફ્લુઇડ કેવું બને છે, ગરમ બની જશે, મીન્સ કે હોટ થશે, ક્લિયર. ત્યાર પછી આ જે બોક્સ છે, બોક્સનો ઉપરનો ભાગ ગ્લાસથી ઢાંકવામાં આવે છે, કારણ કે હીટ લોસીસ ઓછા થાય અને મેક્સિમમ હીટને આપણે યુટિલાઇઝ કરી શકીએ,
ક્લિયર? તો ધીસ ઇઝ ધી ફ્લેટ પ્લેટ ટાઈપ કલેક્ટર, જેમાં તમે જોઈ શકો છો કે જેટલો એરિયા રેડિયેશનનો છે એટલો ને એટલો જ એરિયા શેનો છે, એબ્સોર્બિંગનો છે. ક્લિયર? કે બંને એરિયા કેવા છે, સેમ છે. ઇટ્સ અ ફ્લેટ ટાઈપ કલેક્ટર, જેનું કન્સ્ટ્રક્શન તમે કદાચ આ ફિગર એને ગોઠવણી તમે કીધું કે નોર્થ સાઉથમાં રાખવામાં આવે છે અને ત્રાસી રાખવામાં આવે છે, સિમ્પલ આ પ્રકારે. એની જે પ્લેટ હશે, ક્લિયર, કલેક્ટર પ્લેટ જે છે સિમ્પલ ત્રાસી રાખવામાં આવે છે અને નોર્થ સાઉથ ડિરેક્શનમાં મેનલી હોય છે. તો this is the flat plate type collector. In next lecture we will discuss on focusing type collector or a concentric type collector, and also the types of focusing or a concentric type collector. Clear? That's it. Till Jai Shri Narayan. Thank you.